વેલકમ બેક। અનુસૂચિત જાતિના લોકોનો ફાળો ન સ્વીકારવામાં આવતા વિવાદ થયો। બનાસકાંઠામાં મંદિર નિર્માણમાં ફાળો ન સ્વીકારવામાં આવતા વિવાદ થયો। વાવના કલ્યાણપુરા ગામમાં એક મંદિર બની રહ્યું છે, એના માટે ફાળો ઉઘરાવવામાં આવી રહ્યો છે, પરંતુ અનુસૂચિત જાતિના લોકોનો ફાળો ન સ્વીકારાતા વિવાદ થયો અને સુરગામ પોલીસે મંદિર કમિટીના સભ્યો સામે ગુનો નોંધ્યો છે। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં પણ જાણ કરવામાં આવી। આયોગે કલેક્ટર અને એસપી પાસે ખુલાસો માંગ્યો। ધવલ જોશી વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। ધવલ, મૂળ શું છે આખા મામલામાં? વધુ વિગતો શું આવી રહી છે? કારણ કે આ તો ગંભીર વાત કહેવાય ભેદભાવ માટેની। ધવલ જોશી આપણી સાથે જોડાઈ ગયા છે। ધવલ, અનુસૂચિત જાતિના લોકોનો ફાળો નહોતો સ્વીકારવામાં આવ્યો એવી ફરિયાદ કરવામાં આવી રહી છે। શું મૂળમાં છે આખા વિવાદમાં? જંગા ચોક્કસથી બનાસકાંઠા જિલ્લાના સરહદીય વાવના કલ્યાણપુરા ગામે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગામના અનુસૂચિત જાતિના લોકોનો જે ફાળો છે તે ફાળો અનુસૂચિત જાતિના લોકો આપવા ગયા હતા, પરંતુ મંદિર કમિટીએ ફાળો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને ક્યાંક ને ક્યાંક અનુસૂચિત જાતિ સાથે જે વલણ દર્શાવવામાં આવ્યું હતું ને તેને જ લઈને અનુસૂચિત જાતિના લોકો છે તેમનામાં ભારે રોષ ભભૂક્યો હતો। મહત્વની વાત છે કે જે પ્રકારે સમગ્ર ઘટના ઘટીને તે બાદ રાષ્ટ્રીય અનુસૂચિત આયોગમાં તેની રજૂઆત પણ કરાઈ હતી। રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ દ્વારા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને નોટિસ ફટકારીને લેખિતમાં જે જવાબ છે તે પણ માંગવામાં આવ્યો હતો। જો કે હવે આ સમગ્ર મામલાને લઈને બે લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। જે પ્રકારે સુઈગામ પોલીસ મથકે કમિટીના ભલાભાઈ ઈશ્વરભાઈ દહિયા અને અમૃતભાઈ પરખાભાઈ ગામોડ સામે અત્યારે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। અનુસૂચિત જાતિના લોકોનો ફાળો ન સ્વીકારવામાં અત્યારે જે પ્રકારે ફરિયાદ નોંધાઈ છે ને તેને જ લઈને વધુ એક વખત આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મામલો છે તે ચર્ચામાં આવ્યો છે। જંગના જી, આભાર આપનો।